અત્યારે જે પોલીસ કોન્સ્ટેબલની ભરતીના ફોર્મ ભરાઈ ગયા છે અને બધા રનિંગની પ્રેક્ટિસ કરે છે તો એમાં બંધારણ 30 માર્કનું છે, એટલે કે 15% છે. આમ જોવા જઈએ તો 15% એટલે ખાસું વેટેજ કહેવાય બંધારણનું. તો મેં છે ને બંધારણનું 15 દિવસમાં છે ને આટલું બધું લખ્યું છે અને નોટ્સ બનાવી છે. તો હું તમને થોડુંક શેર કરું કઈ રીતે મેં બનાવ્યું છે. તો પહેલાં તો છે ને બંધારણનો અર્થ, સામાન્ય પરિચય એ બધું આવે કે બંધારણ એટલે શું. તો જે દસ્તાવેજ હોય જેમાં નીતિ નિયમો હોય દેશના, એવા દસ્તાવેજને શું કહેવાય? બંધારણ કહેવાય છે. પછી સંવિધાન, તો સંવિધાન એટલે કે સમાન કાયદો, જેમ કે દેશના તમામ નાગરિકોને સમાન રીતે લાગુ પડતો કાયદો. પછી આ સંવિધાન શબ્દ છે એ ક્યાં આપેલો છે? તો અનુચ્છેદ 393માં ટૂંકી સંજ્ઞા, એમાં એમ કીધું કે ભારતનું બંધારણ, ભારતનું સંવિધાન કહેવાય છે. પછી ત્યાર પછી આપણે ખબર પડે કે કોન્સ્ટિટ્યુશન શબ્દ છે, તો આ લેટિન ભાષાનો શબ્દ છે, આપણે અંગ્રેજીમાં બંધારણને કહીએ છીએ. એ કોના ઉપરથી ઉતરી આવેલો છે? તો કોન્સ્ટિટ્યુરે ઉપરથી ટુ કોન્સ્ટિટ્યુટ આવ્યું ને એના ઉપરથી કોન્સ્ટિટ્યુશન આવ્યું. પછી જે સરકાર છે એ બંધારણ મુજબ ચાલે. બંધારણ છે જે સરકારના 3 અંગો છે, કારોબારી, ધારાસભા અને ન્યાયતંત્ર, એની વચ્ચે સત્તા, જવાબદારી અને ફરજોની ફાળવણી બંધારણ કરશે. પછી ભારતનું પ્રથમ લિખિત બંધારણ તો રેગ્યુલેટિંગ એક્ટ 1773. પછી બંધારણમાં શરૂઆતમાં કેટલા અનુચ્છેદ હતા, હાલમાં કેટલા છે, ભાગ કેટલા હતા. પછી મૂળ બંધારણ વિશે કે કઈ ભાષામાં છે, કેટલા પાના છે, કુલ સત્રો કેટલા મળ્યા, કુલ બેઠકો કેટલી મળી, એના સ્ત્રોત કેટલા છે. પછી પ્રથમ બેઠક ક્યારે મળી, ક્યારે સ્વીકારાયું, કેટલો સમય લાગ્યો બનતા. પછી આ તો ઇંગ્લિશમાં હતું, પછી હિન્દીમાં ક્યારે આવ્યું, હિન્દીમાં આવી ગયું તો ક્યારે પ્રકાશિત થયું, એની તારીખું છે. પછી કોણે કઈ કોપી લખી, તો ઇંગ્લિશમાં કોણે લખ્યું, હિન્દીમાં કોણે લખ્યું. પછી બંધારણની ડિઝાઇન કોણે કરી, પછી આરૂપ કોણે કર્યું, આમુખની ડિઝાઇન, આવું બધું બેઝિકમાં આવે. પછી ભારતના રાષ્ટ્રપતિ છે એનો એક અનુચ્છેદ છે કે હિન્દીમાં અધિકૃત કરી શકે, સુધારો આવ્યો 58મો. પછી બંધારણની જે હિન્દી ઇંગ્લિશ કોપી છે એ સંસદ ભવનમાં પડી છે. પછી વિશ્વના કાયદાના પિતા પૂછે તો આપણે ખબર પડવું જોઈએ હેમુરાબી, અને ભારતીય કાયદાના પિતા પૂછે તો બાબા સાહેબ આંબેડકર. આવી રીતે છે. પછી બંધારણનો સ્વીકાર ક્યારે થયો? તો આપણે ખબર 26 નવેમ્બર. ત્યારે બંધારણની અમુક બાબતોનો અમલ થયો હતો. એની જોગવાઈ કેમાં છે? તો અનુચ્છેદ 394 આરંભ. પછી આપણે પાછળ જે અનુચ્છેદ જોઈ લીધા. પછી કઈ કઈ વસ્તુ નાગરિકા, કામ ચલાવ સરકાર, સંસદ, ચૂંટણીઓ, કટોકટી વગેરે વસ્તુ ક્યારે? તો 26 નવેમ્બરથી લાગુ થઈ હતી, એટલે કે આંશિક રીતે. પછી આ 26 નવેમ્બરને કયા કયા દિવસ તરીકે ઉજવાય ને ક્યારથી ઉજવાય છે, અને આ તારીખે કઈ એવી છે જે આમુખમાં જોવા મળે છે, જેમ કે 26 નવેમ્બર 1949 આ એક જ તારીખ આમુખમાં જોવા મળે છે. પછી 2014થી એને કાયદા દિવસ, અને 2015થી એને બંધારણ અને સંવિધાન દિવસ કોણે? મોદી દ્વારા. પછી આમુખમાં સહી કોણી છે? અહીંયા હું તમને કેવું ભૂલી ગયો કે આપણે ખાલી ઉપર થલી ચર્ચા કરી છે, બાકી આમુખમાં ડિઝાઇન તૈયાર કરનાર BR સિન્હાની સહી આમુખમાં જોવા મળે છે. તો અહીંયા પાછું મેં જો રિવિઝન થાય એટલા માટે લખ્યું કે આમુખમાં તારીખ પૂછે તો 26 નવેમ્બર, પણ સહી પૂછે તો BR સિન્હા. ત્યાર પછી આપણું બંધારણ પૂર્ણ રીતે લાગુ ક્યારે થયું, એટલે કે બંધારણનો અમલ ક્યારે થયો? આમ જોવા જાય તો અમલ, પણ થોડુંક બંધારણની ભાષામાં કહે તો પૂર્ણ રીતે લાગુ તો 26 જાન્યુઆરી 1950. તો આપણે ખબર હોવી જોઈએ કે 26 જાન્યુઆરી 1950 આપણું રાષ્ટ્રચિહ્ન 4 સિંહોની આકૃતિ, જેમાં 3 દૃશ્યમાન છે એ. પછી આપણે એમ થાય કે આ તારીખ કેમ લીધી? આપણું બંધારણ તો 26 નવેમ્બરે થઈ ગયું, તો ત્યારે સ્વીકાર્યું તો હારે લાગુ કેમ ન પાડી દીધું? અને ત્યારે ન પાડ્યું તો 2 મહિના રાહ કેમ જોઈ? તો છે ને આપણે 26 જાન્યુઆરી 1930નો આખો એક આપણે જોઈ કે INCનું લાહોર ખાતે અધિવેશન ભરાય છે 1929માં, અને 26 જાન્યુઆરી 1930માં પ્રથમ વખત પૂર્ણ સ્વરાજ દિવસ મનાવવામાં આવે છે. આ બધું ડીપમાં સમજવું પડે. પછી 31 ડિસેમ્બર 1929 એ જ અધિવેશનમાં શું થાય છે? ભારતમાં પ્રથમ વખત રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે. કોના દ્વારા? જવાહરલાલ નહેરુ દ્વારા. વિદેશમાં પૂછે તો મેડમ ભીખાજી કામા, એની ડેટ પણ છે 22 ઓગસ્ટ 1907. કઈ જગ્યાએ? તો જર્મનીના સ્ટુઅર્ટગાર્ડ ખાતે. પછી રાષ્ટ્રચિહ્ન આપણે ખબર હોવી જોઈએ ક્યારે સ્વીકાર થયો, તો આપણે અહીંયા ઉપર જોઈ લીધું કે 26 જાન્યુઆરી 1950માં શું છે? તો 4 સિંહની મુખાકૃતિ, 3 દૃશ્યમાન છે, ને ઘોડો નીચે, ઘોડો સિંહ છે, ને હાથીને આંખલો છે, ને કઈ બાજુ શું છે? તો ઘોડો સિંહ ડાબી બાજુ છે, આંખલો હાથી જમણી બાજુ છે. પછી આપણે ખબર હોવી જોઈએ કે આપણે જે રાષ્ટ્રીય મુદ્રા લેખ, આપણે રાષ્ટ્રીય ચિહ્ન કહે ને, પણ અહીંયા શું છે કે મુદ્રા લેખ અથવા સૂત્ર, તો આપણે ખબર હોવી જોઈએ સત્યમેવ જયતે સંસ્કૃત ભાષામાં છે અને દેવનાગરી લિપિમાં છે. કયા ઉપનિષદમાંથી? તો મુંડક ઉપનિષદમાં લીધેલું છે. પછી રાષ્ટ્રધ્વજ તિરંગા વિશે ખબર હોવી જોઈએ કે 22 જુલાઈ 1947ના રોજ સ્વીકાર થયો. પછી 22 જુલાઈ ઝંડા અંગીકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આનો ઠરાવ જવાહરલાલ નહેરુ દ્વારા. અધ્યક્ષ કોણ છે ઝંડા સમિતિના? JB કૃપલાણી, જીવનરામ ભગવંતદાસ કૃપલાણી. પછી રાષ્ટ્રધ્વજ હંસાબેન દ્વારા કોણે આપવામાં આવ્યો? તો બંધારણ સભાને આપવામાં આવ્યો હતો. પછી ભારતમાં પ્રથમ કોણે ફરકાવ્યો? જવાહરલાલ નહેરુએ. વિદેશમાં ગયા તો મેડમ ભીખાજી કામા.
પછી રંગોની વાત કરીએ તો કેસરી, શૌર્ય, બલિદાન, સફેદ, શાંતિ, લીલો, આવી રીતે બધી ખબર હોય છે. પછી રાષ્ટ્રધ્વજ સૌપ્રથમ લાહોર અધિવેશનમાં ફરકાવાયો, આપણે જોઈ ગયા ઉપર. પછી ધ્વજ સંહિતા 2002 નવીન જિંદાલ દ્વારા. વર્તમાન જે આપણો ધ્વજ છે એની ડિઝાઇન કોણે તૈયાર કરી? પિંગલી વેંકૈયાએ. રાષ્ટ્ર શોક સમયે અડધી કાઠીએ. પછી કટોકટી સમયે ધ્વજ ઊંધો ફરકાવો, અને આ પ્રમાણમાં આપ તો પૂછાઈ ગયું હતું પોલીસમાં, લંબાઈ જેમ પહોળાઈ, તો એ પણ ખબર હોવી જોઈએ. પછી બંધારણની અંતિમ બેઠક તો આપણે ખબર હોય 24 જાન્યુઆરી 1950. આ તારીખે યાદ આવવું જોઈએ કે ભારતના રાષ્ટ્રપતિ ચૂંટવામાં આવ્યા. પછી કોણે એને શપથ લેવડાવી? લોર્ડ માઉન્ટ બેટને. કોણ હતા પ્રથમ રાષ્ટ્રપતિ? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. રાષ્ટ્રીય ગાનનો સ્વીકૃતિ થાય, રાષ્ટ્રીય ગીતની સ્વીકૃતિ થાય. ગાન આવે એટલે રવિન્દ્રનાથ ટાગોર, ગીત આવે એટલે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય, ગાન આવે એટલે જનગણ મન, ગીત આવે એટલે વંદે માતરમ. આ બધું આવવું જોઈએ મગજમાં. સૌ પ્રથમ ગાન ક્યારે ગવાયું? તો INCનું 27મું અધિવેશન. રાષ્ટ્રીય ગીત સૌ પ્રથમ ક્યારે ગયું? આ બધું નીચે લખેલું જ છે આપણે જોઈએ તો. પછી હસ્તાક્ષર, આ 24 જાન્યુઆરી શું કર્યું? તો બધા હસ્તાક્ષર કર્યા. સૌથી પહેલાં જવાહરલાલ નહેરુએ, સૌથી છેલ્લે ફિરોઝ ગાંધીએ, સૌથી ઉપર રાષ્ટ્રપતિ અધ્યક્ષ હતા. તે વખતે અધ્યક્ષ હતા કોણ હતા? તો અધ્યક્ષ આપણા ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા. પછી અહીંયા આપણે ખબર હોય છે કે બંધારણ માટે સત્રો કેટલા? 11. 12 GCRTમાં આપેલા છે, પણ 11 આવે. આ છેલ્લી બેઠકને સત્ર ગણી લીધું છે એટલા માટે. બાકી તમે લોકસભાની વેબસાઇટ ઉપર જાઓ, ત્યાં 11 સત્ર છે. બેઠકો 166. પ્રથમ બેઠક 9 ડિસેમ્બર. આપણે અંતિમ બેઠક આવી ગયા 24 જાન્યુઆરી. પછી રાષ્ટ્રગાન ક્યારે પહેલી વાર ગયો? તો INCનું 27મું અધિવેશન. પ્રથમવાર ગાનાર કોણ હતા? સરલા દેવી, રવિન્દ્રનાથ ટાગોરના ભત્રીજી. કેમાંથી લેવામાં આવ્યું છે? તો ગીતાંજલિના ટોટલ 5 ભાગ છે. એમાંથી પ્રથમ ભાગને બંગાળી ભાષામાં લખાયેલું છે. રાષ્ટ્રીય ગીતમાં આપણે જોઈએ કે વંદે માતરમ, એ પણ 24 જાન્યુઆરી 1950 સ્વીકાર્યું. પ્રથમ વખત ગવાયું INCના 12મા અધિવેશનમાં. 1896માં રાષ્ટ્રીય ગીત તાલભદ્ર યદુનાથ ભટ્ટાચાર્ય. રાષ્ટ્રીય ગીત લખનાર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય. અવધિ આમાં 65 સેકન્ડ છે, ઓલામાં 52 સેકન્ડ આવશે. પછી સંસદ સત્ર શરૂ થાય તો રાષ્ટ્રગાન ગવાય. પૂરું કેનીથી થાય? રાષ્ટ્રગીતથી થાય. કેમાંથી લેવાયું? તો આનંદ મઠ નવલકથા કેના ઉપરથી લખાઈ હતી? તો 1882માં જે સંન્યાસ વિદ્રોહ થયો એના ઉપરથી. સ્વતંત્રતા દિવસ કહેવાય? 15 ઓગસ્ટ 1947. 10 ડિસેમ્બર મૂળભૂત અધિકાર દિવસ, અને 6 જાન્યુઆરી મૂળભૂત ફરજ દિવસ. આ શોર્ટકટ છે. જો તમે મૂળભૂત અધિકાર ને ફરજો, પહેલાં શું મળે? અધિકાર મળે, પછી ફરજો મળે. પણ તમને ખબર છે મૂળભૂત અધિકારો કેટલા હતા? 7 હતા. એમાંથી 6 થઈ ગયા, એટલે 6 અને 1 બે અલગ કરો એટલે 6 તારીખ ને જાન્યુઆરી, એક પહેલો મહિનો એટલે 6 જાન્યુઆરી એટલે મૂળભૂત ફરજ દિવસ. હવે મૂળભૂત ફરજો કેટલી હતી? 10 હતી, 11 કરી. તો આપણે શું કરવાનું? 11ની પહેલાં 10 આવે, 11 પછી 12 આવે, એટલે કે 10 ડિસેમ્બર. એટલે અધિકારમાં શું કરી નાખવાનું? અધિકાર આવે ને, મૂળભૂત અધિકાર આવે ને, તમારે યાદ રાખવાનું ફરજો કેટલી છે? 11. 11ની પહેલાં 10 ને 11 પછી 12, એટલે કે 10 ડિસેમ્બર. એવી રીતે મૂળભૂત ફરજો આવે તો તમારે અધિકાર યાદ કરવાના. અધિકાર કેટલા છે? તો 7 હતા, 6 કરી નાખ્યા, તો 6 પહેલાં અને પછી 1 એટલે કે જાન્યુઆરી. માનવ અધિકાર સંરક્ષણ દિવસ અત્યારે PYQ કરંટમાં જ પૂછાઈ ગયેલો છે. ક્યારે આવ્યો હતો? તો 1993માં માનવ અધિકાર સંરક્ષણ અધિનિયમ. પછી રાષ્ટ્રગાન ગીતનો આવી રીતે આમ કોઠો બનાવવો પડે કે કોણે કયું ગાધું, ક્યારે કયું ગવાયું, કોણે પ્રથમ ક્યાં આવ્યું, ક્યાંમાંથી લેવામાં આવ્યું, પછી કેટલી અવધિ છે, શરૂઆતમાં શું ગવાય, સંસદમાં અંતિમમાં. આવી રીતે આખું એક કોષ્ટક બનાવવું પડે. જેમ કે રાષ્ટ્રગાન જનગણ મન, રાષ્ટ્રગીત વંદે માતરમ. ગાનાર તો રાષ્ટ્રગાનમાં રવિન્દ્રનાથ ટાગોર, રાષ્ટ્રગીતમાં બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય ચેટર્જી. રાષ્ટ્રગાન 24 જાન્યુઆરી એ ઓલી રાષ્ટ્રગીત 24 જાન્યુઆરી. રાષ્ટ્રગાન INCનું 27મું અધિવેશન. રાષ્ટ્રગીત INCનું 12મું અધિવેશન. રાષ્ટ્રગાન ગાના સરલા દેવી. તાલબદ્ધ કરનાર રાષ્ટ્રગીત યદુનાથ ભટ્ટાચાર્ય. કેમાંથી લીધું? તત્વબોધિની પત્રિકામાં સૌપ્રથમ પ્રકાશિત થયું. લીધું કેમાંથી? રાષ્ટ્રગાન તો ગીતાંજલિમાંથી. ભાગ 5માંથી પ્રથમ ભાગ. અને રાષ્ટ્રગીત તો 1882 સંન્યાસ વિદ્રોહ પર લખાયેલ નવલકથા આનંદ મઠ. અવધિ અહીંયા 52 સેકન્ડ ગાનની, અને ગીતની આપણે ખબર છે 65 સેકન્ડ. શરૂઆતમાં ગવાય ગાન અને અંતમાં ગવાય ગીત. પછી આ ગાન અને ગીતમાં કન્ફ્યુઝન થતું હોય ને, તમારે ગાજર યાદ રાખવાનું. ગાજર, ગા એટલે ગાન, જ એટલે જનગણ મન, ર એટલે રવિન્દ્રનાથ ટાગોર. જિંદગીમાં કોઈ દી પેપરમાં એક માર્ક ન જાય. ગાજર, ગા એટલે ગાન, જ એટલે જનગણ મન, ર એટલે રવિન્દ્રનાથ ટાગોર. આવી રીતે છે. હું આવી રીતે આખું બધું કરીશ ને તો મારા ખ્યાલથી બહુ લાંબો વિડીયો બની જશે. એટલે હવે હું થોડુંક શોર્ટમાં તમને કહેતો જાઉં. જેમ કે બંધારણની હત્યા દિવસ ક્યારે મનાવાય છે, તો એનો આખો કાંડ ખબર હોવી જોઈએ કે 25 જૂન 1975 ઇન્દિરા ગાંધી PM હતા. આંતરિક કટોકટી લગાવી, અને આ આંતરિક કટોકટી લગાવી અને પોતાનો સમય વધારી નાખ્યો. એના માટે 2024થી અને 25 જૂનને કોના? મોદી દ્વારા આ બંધારણ હત્યા દિવસ ઉજવવામાં આવે છે. કરંટમાં પ્રથમ સંવિધાન પાર્ક પુણેમાં બન્યું. આપણે કરંટના 2 ક્વેશ્ચન જોઈ લીધા, જોયું તમે. પછી ડોમિનિયલ સ્ટેટ ખબર હોવી જોઈએ કે એવા રાજ્યો કે જેનો આંતરિક
તો નિર્ણય પોતે લઈ શકે, પણ બાહ્ય નિર્ણય બીજા ઉપર હોય. એટલા માટે ડોમિનિયન સ્ટેટ. હવે તમને જો આમાં શું ખબર પડે, ખબર ડોમિનિયન સ્ટેટ લખેલું હોય અધિરાજ્ય, તો આમાં તમને ખબર પડે કે ભારતમાં રાજ્યો છે ને આંતરિક નિર્ણય લઈ શકે પણ બાહ્ય ન લઈ શકે. ગુજરાત કાલ સવારે ઉઠીને એમ ન કહી શકે કે મારે યુદ્ધ કરવું છે, એટલે સ્ટેટ આવે ને તમને યાદ આવી જાય કે રાજ્ય શું કરશે, અંદરના નિર્ણય લેશે, બહારના નહીં લે. એટલે આવી રીતે સમજવું પડે. તમે ગોખવા જાઓ નકર તમને ડોમિનિયનના કોમનવેલ્થમાં કન્ફ્યુઝન થાય. હવે કોમનવેલ્થ રાષ્ટ્ર એટલે કે રાષ્ટ્રમંડળ એવા દેશો સમૂહ કે જેઓ એક સમયે અંગ્રેજોના ગુલામ રહ્યા હતા. ભારત કોમનવેલ્થમાં સ્થાન મે 1949માં. ભારત ડોમિનિયન ક્યાં સુધી? 1950 સુધી. હવે જો આ કોમનવેલ્થમાં કઈ રીતે રાષ્ટ્ર આવે એટલે ખબર પડે કે દેશ આખો ગુલામ થાય. કોઈ આવીને ગુજરાતને ગુલામ કરે ન કરે તો કેન્દ્રવાળા આવીને એમની વાટ લગાવી દે, પણ આખો દેશ ગુલામ થાય એવું છે. હવે સ્વતંત્ર ભારતના પ્રથમ અને અંતિમ ગવર્નર જનરલ લોર્ડ માઉન્ટ બેટન સ્વતંત્ર ભારતના અંતિમ અને પ્રથમ ચક્રવર્તી. હું તમને સમજાવું છું આ બધું આવે બંધારણમાં. કોઈ પહેલી વાર હોય મારે એ તો વાંધો ન હોય, એમ કેટલું બંધારણ આવશે, આ બધું નોર્મલ વસ્તુ છે. પછી આગળ જાતા બધું આવશે ભાગ. પછી જો આટલું આપણે જોયું ને એમાંથી છે ને આપણે અલગ તારીખો કાઢી શકીએ કે જેમ કે 1973 નિયામક ધારો આવ્યો રેગ્યુલેટિંગ એક્ટ, ભારતનો પ્રથમ બંધારણ. પછી 26 નવેમ્બર 1949 બંધારણ સ્વીકારાયું. આ તારીખનો ઉલ્લેખ આમુખમાં છે. આંશિક રીતે અમલ થયો 9 ડિસેમ્બર 1944 બંધારણની પ્રથમ બેઠક મળી. 1935 ભારત શાસન સરકાર અધિનિયમ આવ્યું. 22 જાન્યુઆરી 1950 બંધારણની હિન્દી કોપી અધિકૃત થઈ. 24 એપ્રિલ રસ્તા દિવસ. પછી 26 નવેમ્બર 2014થી કાયદા દિવસ મોદી દ્વારા, 2015થી 26 નવેમ્બરને સંવિધાન બંધારણ દિવસ મોદી દ્વારા. આમાં કેટલું બધું છે, મેં તો ખાલી તમને ઉપર થયું કીધું, આમાં બધી ડિટેલ છે એટલે તારીખો અહીંયા વધી ગઈ બધી. પછી 26 જાન્યુઆરી 1950 બંધારણને પૂર્ણ રીતે લાગુ કર્યો, અમલ થયો અને રાષ્ટ્રીય ચિહ્ન સ્વીકાર્યો. આપણે જોયું હતું ને 4C વાળું. પછી 1929 આઈએનસીનું 45મું અધિવેશન કે લાહોર રાવી નદી. પછી 26 જાન્યુઆરી 1930માં સુધી પ્રથમ વખત પૂર્ણ સ્વરાજ દિવસની ઉજવણી. પછી 31 ડિસેમ્બર 1929 લાહોર ખાતે તે ભારત દેશના પ્રથમ વખત રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો નહેરુ દ્વારા. પછી 22 ઓગસ્ટ 1907 વિદેશમાં સૌ પ્રથમ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો કોણે? તો મેડમ ભીખાજી કામાએ જર્મનીના સ્ટુઅર્ટગાર્ડ શહેર. 22 ઓગસ્ટ 1947 સુધી આપણો રાષ્ટ્રધ્વજનો સ્વીકાર થયો. 22 જુલાઈ પૂછે ઝંડા અંગીકાર દિવસ. 2002 ધ્વજ સંહિતા નવીલ જિંદાલ દ્વારા. 24 જાન્યુઆરી 1950માં કેટલું યાદ રાખવાનું? બંધારણની અંતિમ બેઠક રાષ્ટ્રપતિની. પ્રથમ રાષ્ટ્રપતિ ચૂંટાયા. રાષ્ટ્રીય ગીત, રાષ્ટ્રગાન. ગાન આવે એટલે ગા જર, ગા એટલે ગાન, જ એટલે જનગણ મન, ર એટલે રવિન્દ્રનાથ ટાગોર. હવે આપણે વાત કરીએ કે 27 ડિસેમ્બર 1911